દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શિક્ષણ મંત્રાલય ભારત સરકારના પરિપત્ર પ્રમાણે 9 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન હર ઘર ત્રિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે સિંગવડ તાલુકા મથકે અંબિકા માતાના મંદિરે રેલીનું પ્રસ્થાન દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં સિંગવડ તાલુકાનું વહીવટી તંત્ર, પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, શિક્ષણ સંઘ સિંગવડ તાલુકાનો સંકલિત, બાળવિકાસ શાખા અધિકારી, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને નામી અનામી આગેવાનો કાર્યકરો, લીમખેડા નામ ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, સામાજિક કાર્યકરો કરણભાઈ વણઝારા, ભરતભાઈ ભાભોર, પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સિંગવડ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા, શાળાના બાળકો અને તમામ નામી અનામી આગેવાનો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગામય નારા બોલાવાતા સિંગવડ બજારમાં ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને રેલી સિંગવડ આર્ટસ કોલેજ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ.